ઓપ્પો લખેલું આવે છે અને એન્ડ્રોઈડ લખેલું આવે છે. આપણી પાસે બીજો મોબાઈલ હતો ને એ મોબાઈલ જોઈએ બંધ થઈ ગયો હતો એટલે અત્યારે આપણે સોનગઢ રિપેરિંગમાં દીધો છે. નાસ્તામાં જો આપણે બટાટાનું શાક છે, દહીં છે, પરોઠા અને પૂરી છે અને આ બધું જો મરચાં, ડુંગળી, ચટણી અને આપણે મગાવ્યા છે પૌવા. તો પૌવા અને માથે પછી આવા ચણા ને એવું બધું રસો નાખી દીધો છે. તમે જુઓ ને તો જો નગરી આપણે તુર, અડદ ને એ જ દેખાય છે. આ તુર રહી વચ્ચે વાવેલી છે કે નહીં? હા. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે બોરસદ જમવા ઊભા રહ્યા હતા અને ત્યાંથી આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણે બોરસદથી રાતે જમીન નીકળી ગયા હતા. મિત્રો આપણે જમીન નીકળ્યા ને ત્યાર પછી આપણે ભરૂચ અને વડોદરાથી ભરૂચ સુધીનું જામ પૂરેપૂરું હતું. ફૂલ રાતે ટ્રાફિક હતું. એટલે આપણે મિત્રો રાતે વડોદરા પાસ કરીને ગાડી રાખી દીધી હતી અને આપણે કરજણ પહેલાં હોઈ ગયા હતા. એટલે ત્યાંથી આપણે સવારે વહેલા નીકળ્યા હતા પણ તોય મિત્રો અત્યારે ફૂલ જ જામ હતું. કેમ કે ટ્રાફિક વ્યૂ નથી, આપણે નાલા આવે ને નાલામાં બહુ ફૂલ ટ્રાફિક થઈ છે. એટલે એના હિસાબે જામ થઈ ગયું છે. અને જામના હિસાબે અત્યારે મિત્રો આપણે બ્લોક ચાલુ કર્યો છે. 10-10:30 જેવું થયું છે. અને અત્યારે મિત્રો વરસાદે જોવો ફૂલ ચાલુ છે. કેમ કે આપણે અત્યારે પહોંચી ગયા છે ક્રીમ. એટલે ક્રીમથી આપણે જે એક્સપ્રેસ હાઈવે રહ્યો ને ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છે. અને અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે ટાયર ચેક કરવા હતું. એટલે અત્યારે જોવો આપણે એક્સપ્રેસ ઉપર ઊભા રહ્યા છે અને વરસાદ રહ્યો ને એ ચાલુ જ છે. અને ચાલુ વરસાદે જ આપણે વિડીયો ઉતારી છે. અને મિત્રો આપણે લોડિંગ રહ્યું આપણું થયું છે ભુજથી નાંદેડનું. એટલે આપણે જવાનું છે નાંદેડ, મહારાષ્ટ્રમાં. એટલે અત્યારે હવે આપણે ટાયરોને એવું ચેક કરીને પછી આપણે અહીંથી નીકળીએ અને સીધું હવે આગળ આપણે આવી જઈએ છીએ પલસાણાવાળો રસ્તો અને ત્યાર પછી સીધું આપણે આવી જઈએ છીએ સોનગઢ. એટલે અત્યારે જો વરસાદ હવે ફૂલ ચાલુ થઈ ગયો છે. એટલે હવે આપણે અહીંથી નીકળી જો તમે વરસાદ અત્યારે ચાલુ છે ફૂલ. એટલે હવે આપણે લઈ જાય ગાડીમાં. તમે જોવો ને તો ભૂકા કાઢી નાખીએ એવો વરસાદ આવે છે. કેમ કે આપણે ઓમ ગણીને તો આપણે કરજણથી નીકળ્યા ને ત્યાંથી આપણે વરસાદ એક ધારો ચાલુ છે કે ઠેઠ આપણે અહીંયા અત્યારે જો ગેમ પહોંચાઈ ને તોય આપણે અહીંયા વરસાદ એક ધારો ચાલુ જ છે. હવે આગળ જાય પછી ખબર પડે કે આગળ શું પોઝિશન છે. બાકી અત્યારે તો અહીંયા વરસાદ સારો પડે. ક્રીમ આગળ પછી આપણે ભરૂચ, અંકલેશ્વર એ બધી બાજુ વરસાદ સારા હતા. પણ હવે આગળ જાય આપણે સોનગઢ બાજુ કે ત્યાં શું પોઝિશન છે વરસાદની. અને હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પલસાણા આગળ ગોતવા આવ્યા અને વરસાદ અત્યારે તમે જોવો ભૂકા કાઢી નાખે એવો પડે છે. સારો એટલે આમ કાટમાં કંઈ દેખાતું નથી એવો વરસાદ પડે છે. અને આગળ તો વધારે હોય એવું દેખાય છે. કેમ કે આગળ જોવો વરસાદ જ એવો છે. આપણે આ બાજુ વરસાદ સારો છે સુરત બાજુ. આગળ જાય પછી ખબર પડે કે આગળ સોનગઢ બાજુ કેવો છે. બાકી અહીંયા તો વરસાદ ભૂકા કાઢી નાખે એવો છે. સોનગઢ બોર્ડરે પહોંચી ગયા છે અને સોનગઢ બોર્ડરે આપણે જોવા ગાડીમાં ઓઇલ ઓછું હતું એ ઓઇલ નાખ્યું છે અને બ્રેક સેટ કરાવી છે. અને પ્લસ મિત્રો આપણે જે આપણી પાસે બીજો મોબાઈલ હતો ને એ મોબાઈલ જોઈએ બંધ થઈ ગયો હતો. એટલે અત્યારે આપણે સોનગઢ રિપેરિંગમાં દીધો છે. એટલે હું છે કે ગમે એ કંઈક વાયરસ આવી ગયો હોય, ગમે એ હોય, અપડેટ ન થયો હોય તેના હિસાબે આપણે મોબાઈલ જોઈએ બંધ થઈ ગયો હતો. એટલે અત્યારે આપણને 1 કલાકનું કીધું છે કે 1 કલાક પછી આપણે મોબાઈલ ચાલુ થઈ છે. કેમ કે કોમ્પ્યુટરમાં એ સોફ્ટવેર ચડાવશે અને એમાંથી ચાલુ કરશે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા સોનગઢ બોર્ડરે બપોરે કંઈ જમ્યા નહોતા
એટલે અત્યારે જોવો આપણે અહીંયા નાસ્તો કરી ગરમા ગરમ પકોડા મળતા હતા એટલે અમે ને કલ્પેશભાઈ બે અને આપણે સોનગઢ બોર્ડર ગુજરાત બોર્ડર અને સામે જ આપણી ગાડી પીડી છે એટલે આપણે ઓઇલ ને બધું નાખી દીધું છે હવે ખાલી મોબાઈલની રાહ છે એક મોબાઈલ આવી જાય પછી આપણે નીકળી સોનગઢ બોર્ડરેથી નીકળી ગયા છે અને આપણે મિત્રો જે મોબાઈલ રિપેરિંગ કરાવવા દીધો હતો ને એ મોબાઈલ રિપેરિંગ કંઈ થયો છે નહીં કેમ કે એને એમ કીધું કે તમારે 4-5 દિવસ મોબાઈલ મૂકવો જોઈએ એટલે આપણે જે મોબાઈલ લઈને નીકળી ગયા હતા અને આપણે મોબાઈલ જે આપણી પાસે બીજો હતો ને એમાં જુઓ આ રીતનું આવવા માંડ્યું છે જુઓ આપણે ઓપ્પો લખેલું આવે છે અને એન્ડ્રોઈડ લખેલું આવે છે એટલે આ રીતનો થાય છે બીજું કંઈ આમાં થતું જ નથી અને મોબાઈલ થઈ ગયો છે બંધ અને કમ્પ્લીટ ચાલુ મોબાઈલ હતો અને ચાલુ મોબાઈલ જ બંધ થઈ ગયો છે આપણે રેનો છે ઓપ્પોનો અને આપણે કોઈ મિત્રોને ખબર હોય આપણા સબસ્ક્રાઈબર ભાઈને કે ભાઈ આમાં શું ફોલ્ટ હોય તો કમેન્ટ કરીને કહીજો એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે આ મોબાઈલનું હવે શું કરવું પડે કેમ કે આવી રીતનો જો બંધ થઈને ચાલુ થાય બાકી ડિસ્પ્લેમાં કાંઈ કોઈ વસ્તુ આવતું નથી એટલે આપણે કોઈ સબસ્ક્રાઈબર ભાઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહીજો એટલે આપણને ખબર પડે અને હવે મિત્રો આપણે સીધા હિલા જાય નવાપુર કેમ કે આગળ હવે સીધી આપણે બોર્ડર આવી જઈએ છીએ અને ગુજરાત રિવ્યુ આપણે પૂરું થઈ જાય છે અને મહારાષ્ટ્ર રિવ્યુ થઈ જાય છે ચાલુ અને અત્યારે તો અહીંયા આપણે જ્યાં સોનગઢ ઉપાડીએ હતા ત્યાં તો કાંઈ વરસાદ ને એવું નહોતું અને અત્યારે આગળ એ કંઈ દેખાતું નથી હવે આગળ જાય પછી ખબર પડે મહારાષ્ટ્રમાં કે ભાઈ મહારાષ્ટ્રમાં શું પોઝિશન છે એટલે અત્યારે જોવું આપણે હવે આપણે સીધી બોર્ડરે જ આવશે અને ગુજરાત આપણું થઈ જાય છે પૂરું અને અત્યારે મિત્રો તમે વાતાવરણ જોવો ને તો એકદમ આપણે ઘટે ને એવું વાતાવરણ છે લીલુંછમ વાતાવરણ છે એટલે હવે આપણે હેલા જાય અને આગળ શું પોઝિશન છે જે આપણે બોર્ડરે જઈશું તો બોર્ડરે જે તો ટ્રાફિક ને એવું બધું હશે તો હવે જાય પછી ખબર પડે અત્યારે આપણે વાગવા આવી ગયા છે 6:30 જેવું થઈ ગયું કેમ કે આપણે મોબાઈલ જે રિપેરિંગ કરાવવા દીધો ને એ આપણને એમ કીધું હતું કે અડધી કલાકમાં થઈ ગઈ છે એને કંઈક કોમ્પ્યુટર ઉપર એમ કીધું કે સોફ્ટવેર અપડેટ કરવાનું કંઈક કીધું હતું આપણને બહુ નથી ખબર પડતી પણ આપણે અહીંયા મોબાઈલવાળાને દીધું ને તો એ કે અડધી કલાક જેવું થઈ છે કે કોમ્પ્યુટરમાં સોફ્ટવેર અપડેટ કરવાનો છે પણ એવડે એ અંદર સોનગઢ ગામ અંદર લઈ ગયા હતા મોબાઈલ કે આપણે તો ત્યાં સોનગઢ દુકાનનું તો છે અને જે કોમ્પ્યુટરને જે સોફ્ટવેરનું અપડેટ થાય ને એ આપણે સોનગઢ ગામમાં થતું હતું એટલે ત્યાં લઈ ગયા હતા એટલે ત્યાં એ કમસે કમ આપણે 3:30 એને મોબાઈલ દીધો હતો અને આપણને 6 વાગે મોબાઈલ દીધો એટલે કમસે કમ આપણે 2.5 કલાક સોનગઢ બોર્ડરે પહોંચી ગયા અગર અત્યારે આપણે પહોંચી ગયા હોય ઘાટ કરીએ તો 4 હોટલે પહોંચી ગયા હોય પણ આપણે થોડોક મોબાઈલના હિસાબે ખોટી થઈ ગયા એ અને અચાનક જ મિત્રો મોબાઈલ ગયો ને બંધ થઈ ગયો એ ચાલુ ફોન હતો ચાલુ ફોનમાં જ ફોન કપાઈ ગયો અને બંધ થઈ ગયો જોવી હવે નગર પછી આપણે રાજકોટ દેખાડી દઈશું કે રાજકોટ અત્યારે તો ઘણા એવા મોટી દુકાનો છે આપણે આવડા ભાઈ આપણને કીધું હતું ભાઈ ઓપ્પો કેરમાં તમે જઈશો ને તો ત્યાં આપો અપડેટ થઈ જઈશું જોવી હવે અત્યારે તો આપણી પાસે આ મોબાઈલ છે એટલે વાંધો નથી આવે એમ નગર કંઈક જુગાડ કરવો પડે પણ અત્યારે આપણી પાસે બીજો મોબાઈલ હારે હતો એટલે વાંધો નથી એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય નવાપુર બોર્ડરે અને બોર્ડરોની બધી પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આપણે ઘણા મિત્રોને કોમેન્ટ હોતો ને એવી હતી 1-2 દિવસથી આપણે વિડીયો નહોતા મૂક્યા એટલે મિત્રો આપણે બધાએ આપણા સબસ્ક્રાઈબર ભાઈની કોમેન્ટો આપણે વાંચશું પણ આપણે જ્યાં ખાલી કરશું ને ગાડી ત્યાં આપણે બધા મિત્રોની કોમેન્ટો વાંચી લઈશું કેમ કે અત્યારે આપણે એટલો બધો ટાઈમ ન હોય એટલે આપણે કોમેન્ટ ન વાંચીએ છીએ બાકી આપણે કોમેન્ટનો આખો વિડીયો જ બનાવી નાખશું કેમ કે હમણાં ઘણા આપણા મિત્ર કોમેન્ટ કરે કે ભાઈ 2 દિવસ વિડીયો નહોતો આવ્યો તો કોમેન્ટના જવાબ નથી દેતા એટલે આપણે સ્પેશિયલ એક આખો વિડીયો જ બનાવી નાખશું આપણે જ્યાં નાંદેડ ગાડી ખાલી કરવાની છે ને ત્યાં એટલે અત્યારે મિત્રો હવે આપણે હાલ્યા જઈએ બોર્ડરે અને વિડીયોમાં બન્યા રહીજો અહીંથી આપણે ગુજરાતી થઈ જઈએ છે પૂરું જે આપણે આ જે બોર્ડ રહ્યું ને ટોલ સમાપ્ત લખેલું ત્યાંથી આપણે ગુજરાત થઈ જાય પૂરું અને ત્યાંથી આગળથી જ હવે અહીંથી આપણે ચાલુ થઈ જઈએ છે મહારાષ્ટ્ર
એટલે હવે મહારાષ્ટ્ર એન્ટર થતાં જ આપણે સીધી બોર્ડર આવી જઈ છે અને આપણે બોર્ડર આવી જાય અહીંયા એન્ટ્રીને એવું બધું કરાવવાનું થઈ છે અને બોર્ડરે અહીંયા ટ્રાફિક વતન હોય છે. હવે આગળ જાય પછી ખબર પડે કે ટ્રાફિક છે કે નહીં, કેમ કે હવે આપણે આવતા રહ્યા મહારાષ્ટ્રની ધરતી ઉપર. ગુજરાત આપણે થઈ ગયું પૂરું અને આપણે પહેલું જ ગામ આવે સીધું નવાપુર મહારાષ્ટ્રમાં. હવે આગળ બોર્ડરે જાય શું પોઝિશન છે, ટ્રાફિક છે કે પછી ખુલ્લો રોડ છે, એ હવે ત્યાં જાય પછી ખબર પડે. બોર્ડર પાસે અને બોર્ડર અત્યારે જો જામ જ છે. આપણે મહારાષ્ટ્ર નવાપુર બોર્ડર અત્યારે જામ જ દેખાય. બધા અત્યારે જો વચ્ચે વધારે ગાડીઓ નાખે, જોવો તમે. એટલે હવે જામ તો છે, બધી લાઈનો જામ પડી છે. હવે આપણે આ લાઈનમાં હિલા જાય ધીરે ધીરે. જોવી હવે કેટલી વાર લાગે છે અને વિડીયોમાં બન્યા રહીજો. ફૂલ લાઈન છે મહારાષ્ટ્ર બોર્ડર. બોર્ડરોની બધું પાસ કરી લીધું એમ અને આપણે નવાપુર ને વિસલવાડી પાસ કરીને અત્યારે આપણે ઘાટ ચડીને પાર્થ હોટલે આવતા રહ્યા છીએ. એટલે પાર્થ હોટલે અત્યારે આપણે પહોંચ્યા છીએ 10 વાગે. અત્યારે જોવો આપણે ગાડી રાખી દીધી છે અમે સાઈડમાં અને અત્યારે જોવો પાર્થ હોટલનું ગ્રાઉન્ડ ફૂલ ભરેલું છે. કેમ કે આપણે બધા જે પોરબંદર, જામનગર, રાજકોટ, વાંકાનેર બધી ગાડીઓ રહીને આપણે અહીંયા પાર્થ હોટલે જ ઊભી રહે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા બધા પાર્કિંગે ઊભા રહી ગયા છે જમવા હાટું. એટલે અત્યારે આપણે મિત્રો હવે જમી લઈ, કેમ કે આપણે બપોરે કંઈ જમ્યા નથી. એટલે હવે આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી મિત્રો આપણે સવારે જ નીકળશું. એટલે કેમ કે આપણે એક ધારા એટલે જઈશું ને તોય આપણે કાલે આવા ટાણે નાંદેડ પહોંચી જઈશું. કેમ કે અત્યારે આપણે અહીંયા ગાડી રાખી દઈ અને સવારે વહેલા નીકળશું ને તોય આપણે નાંદેડ પહોંચી જઈશું. અને અત્યારે જોયું હવે જમી લઈ, જમીન જોઈએ હિંમત ચડશે તો આપણે હાંકશું, નકર પછી સૂઈ જઈશું. એટલે અત્યારે જો આપણે પાર્થ હોટલે રાખી દીધી છે ગાડી અને ગ્રાઉન્ડે જો ફૂલ ભરેલું છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ, કેમ કે આપણે બપોરે કંઈ જમ્યા નથી. એટલે અત્યારે આપણે અહીંયા જમી લઈ, જમીન પછી હવે જોવી જો હાલે તો હાલશું ગાડી લઈને, નગર પછી થયું. હવે માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આજ મિત્રો આપણો બીજો દિવસ છે. એટલે આપણે શું છે કાલે એટલો બધો વિડીયો ઉતર્યો નહોતો એટલે વિડીયો અપલોડ નહોતો કર્યો. એટલે આજે આપણે આજનો વિડીયો અને કાલનો વિડીયો બે એકારે અપલોડ કરી છે. એટલે અત્યારે મિત્રો આપણે તમે આગળ જોયું હોય છે કે આપણે સોનગઢ વટીને નવાપુર બોર્ડર પહોંચી ગયા હતા અને ત્યાંથી આપણે વિડીયો પૂરો કરી નાખ્યો. એટલે મિત્રો આપણે ઘાટને એવું ચડ્યા ને ત્યાં આપણે વાગી ગયા હતા 12. એટલે શું છે કે ભાઈ આપણે થોડુંક ટ્રાફિકને એવું હતું નડ્યું હતું બોર્ડરે અને પ્લસ કે મોડું થઈ ગયું હતું એટલે આપણે પાર્થ હોટલે સુઈ ગયા હતા અને ત્યાંથી આપણે વહેલા 6 વાગે નીકળ્યા હતા. એટલે અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે જલગાંવ મહારાષ્ટ્રમાં. આપણે જે જલગાંવ પહેલાં વસરાજ હોટલ આવે ને આપણે પોરબંદરવાળાની ત્યાં અત્યારે મિત્રો આપણે ઊભા રહ્યા છીએ. એટલે હવે આપણે અહીંયા મોઢું ને એવું ધોઈ લઈ અને બ્રશ કરવાનું છે એટલે બ્રશ ને એવું કરી લઈ પછી આપણે અહીંથી નીકળી. અને મિત્રો આપણું લોડિંગ રહ્યું છે નાંદેડનું. એટલે આજ તો મિત્રો આપણે આરામથી પહોંચી જઈશું, કેમ કે અત્યારે જે આપણે વાગ્યા છે 9:30. એટલે આપણે સાંજે કોરા આરામથી પહોંચી જઈશું, કેમ કે જલગાંવ આપણે હવે અહીંથી છે નાંદેડ રહ્યું આપણે અહીં છે હવે 400 કિલોમીટરને આડે ગાડે અહીં છે. એટલે આરામથી આપણે પહોંચી જઈશું સાંજે. એટલે હવે મિત્રો આપણે અહીંયા મોઢું ને એવું ધોઈ લઈ અને નાસ્તો ને એવું કરી લઈ પછી આપણે અહીંથી નીકળી. હા જોવો આપણે વસરાજ હોટલ છે. એટલે હવે મિત્રો આપણે હેલા જઈએ હોટલે
અને મિત્રો આપણે ગાડી ઊભી રાખીને એટલે આપણે અહીંયા પ્રેશર રહ્યું ને ક્યાંકથી લીક છે, ક્યાંકથી અવાજ આવીએ તો આમાં અવાજ આવતો હોય છે, એટલે ગમે ત્યાંથી પાઇપમાંથી લીક હશે. એટલે હવે આપણે જોઈ લઈ ક્યાં લીક છે એ, કેમ કે પાઇપ લીક હોય એટલે ત્યાં તો ગમે ત્યાં આપણે જે ઓલી ટી લાગે ને ટી લાગી જાય એટલે ન વાંધો આવે. એટલે હવે આપણે જોઈ લઈ, ચેક કરી લઈ ક્યાંથી જાય છે. હવે જલગાંવ પહોંચ્યા ને કે આપણે જો આપણા સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા છે. તો બે ગાડી પોરબંદર ને કે જુનાગઢ આપણા સબસ્ક્રાઈબર ભાઈ છે, એટલે કે વિડીયો ઉતારી લ્યો અમારી ગાડીનો. રામે રામ. નાસ્તો કરવા ઉતાર્યા છે. નાસ્તામાં જો આપણે બટાટાનું શાક છે, દહીં છે, પરોઠા અને પૂરી છે, અને આ બધું જો મરચાં, ડુંગળી, ચટણી અને ખાંડ. એટલે હવે આપણે નાસ્તો ને એવું કરી લઈ, પછી આપણે નીકળી અને આપણે જો વસરાજ હોટલ. એટલે હવે આપણે અહીંયા નાસ્તો કરી લઈ. નાસ્તો ને એવું કરી લીધું છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આવેલા છે જલગાંવ. અને મિત્રો આપણે અહીંયા એક બે ગાડીવાળાને પૂછ્યું હતું, એટલે એને કીધું કે ભાઈ જલગાંવ બાયપાસ રહ્યો ને એ થઈ ગયો છે ચાલુ, કેમ કે આ બધી ગાડીઓ અહીંયાથી ઊભી ને એ બધી જલગાંવ બાયપાસમાં થઈને આવી છે. એટલે આપણે હવે બાયપાસમાં થઈને જ જઈશું. આપણે જલગાંવ જલગાંવ બાજુ હાલ્યા જાય. હવે અહીંયા સર્વિસ સ્ટેશન હતું ને બની ગયું જો. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને જલગાંવ બાયપાસમાં હાલ્યા જાય છે. અને બાયપાસ રહ્યો એ થઈ ગયો છે ચાલુ. એટલે ઓમ આપણે ડાયવર્ઝન છે, પણ ઓમ કમ્પ્લીટ રસ્તો બની ગયો છે. થોડોક અમુક આવી રીતનો જો ડાયવર્ઝન આવે છે, બાકી કમ્પ્લીટ આપણે જલગાંવ બાયપાસ રહ્યો એ થઈ ગયો છે ચાલુ. અને આપણે અત્યારે જોવો જલગાંવ બાયપાસ પૂરો વતન થઈ ગયો. તો આપણે આ બધું જલગાંવ છે, અને હવે સીધું આપણે આગળ આવી જઈએ છે ટોલ નાખું. અને મિત્રો આપણે જલગાંવ બાયપાસ પાસ ચાલુ થયો ને એટલે ઘણો ફાયદો થઈ ગયો છે. એનું કારણ છે કે આપણે જલગાંવ સિટીમાં કમસે કમ દિવસના હોય ને એટલે 1.5 થી 2 કલાક જેવો થઈ જાય, એમને આપણે 5-6 સિગ્નલ આવે છે. બાકી હવે આ બાયપાસ ચાલુ થઈ ગયો ને એટલે હવે ટ્રાફિકની કાંઈ સમસ્યા ન રહે, એટલે ફટાફટ જલગાંવ આપણે પાસ થઈ જાય. એટલે અત્યારે જો આપણે જલગાંવ 12 વાગે નીકળી ગયા છે કે આપણા બાયપાસ ચાલુ થયો ને એટલે ઘણો આપણે ગાડીઓવાળાને ફાયદો થઈ ગયો છે. અને આપણે જો નાગપુર 424 કિલોમીટર દેખાડે, અને પારાદીપ પોર્ટ છે 33,1366, અને જલગાંવ રહ્યું અહીંથી આપણે ડ્રાઈવર સાઈડમાં રસ્તો જાય, અહીંથી ખાલી સાઈડ બ્રિજ હેઠેથી ઉતરી જાય એટલે. અને આમે જો એ રસ્તો રહ્યો ને એ જૂનો રોડ છે, આપણે ત્યાંથી આવતા હતા પહેલાં. અત્યારે જો આપણે આ કમ્પ્લીટ જલગાંવ બાયપાસ ચાલુ થઈ ગયો છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આગળ હવે સીધું આપણે આવશે ભૂસાવળ ને સીધું મલકાપુર ને ખામગાંવ ને નાંદુરા ને. હવે આપણે હાલ્યા જાય ને કિલોમીટર કાપી, અને આગળ વરસાદ હોય એવું લાગે છે, કેમ કે વાતાવરણ એવું દેખાય આગળ. આગળ જાય પછી ખબર પડે શું પોઝિશન છે એ. હવે આપણે ટોલ નાખું એ બધું પાસ કરી અને હાલ્યા જાય સીધા ભૂસાવળ ખામગાંવ બાજુ.
બધું પાસ કરી લીધું છે અને અત્યારે આપણે ખામગાંવ પાસ કરીને ટોલ નાકું આવે છે અને ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે અને હવે સીધું આપણે આવી જઈએ છીએ બાલાપુર. એટલે અત્યારે આપણે ટોલ નાકે અહીંયા ચા પાણી પીવા ઉભા રહ્યા હતા. આપણે અહીંયા જોવો નાસ્તો મળતો હતો ને, તો અત્યારે જોવો આપણે મગાવ્યા છે પૌવા. તો પૌવા અને માથે પછી આવા ચણા ને એવું બધું રસો નાખી દીધો છે અને માથે નાખી દીધી ડુંગળી ને સેવ. કલ્પેશભાઈને કાંઈ નથી નાસ્તો કરવો, એને જો ચા મગાવી લીધી છે અને આપણે આ ટોલ નાકું પાસ કરીને અને ઊભા રહ્યા છે મહારાષ્ટ્રમાં બાલાપુર પહેલાં અને ખામગાંવ વટીને. અને અહીંયા જો સ્ટોલ છે. એટલે હવે આપણે અહીંયા પૌવાને એવું ખાઈ લઈ પછી આપણે નીકળી આવી. નાસ્તો કરીને નીકળી ગયા છે અને હવે સીધા આપણે હાલ્યા જાય બાલાપુર. અને આપણે મિત્રો આકોલા જવું આપણે છે 32 કિલોમીટર. એટલે આપણે આગળથી જ વળી જવાનું છે ડ્રાઈવર સાઈડ. એટલે એ આપણે રસ્તો રહ્યો એ આવશે 30 કિલોમીટર સિંગલ રોડ આવશે, પછી આપણે પાછી ફર લાઈન ભેગી થઈ જઈ છે. એટલે હવે સીધા આપણે હાલ્યા જાય બાલાપુર અને ત્યાંથી સીધું પાતુર થઈને સીધો આપણે નાંદેડવાળો રસ્તો આપણને પાછો ભેગો થઈ જાય છે. અને અત્યારે મિત્રો કાંઈ વરસાદ જેવું વાતાવરણ છે નહીં, કેમ કે જો આખું આ ઉઘાડવું પીડ્યું છે હાવ, એટલે હાવ વાદળ નહીં બધી જોવો. એટલે કાંઈ પોઝિશન છે નહીં વરસાદની. આગળ આમ જાય પછી ખબર પડે નાંદેડ બાજુ, બાકી આ બાજુ તો કાંઈ છે નહીં મહારાષ્ટ્રમાં. એટલે હવે આપણે હાલ્યા જઈએ સીધા બાલાપુર. બાલાપુર અવતર્યા છે અને બાલાપુરથી ટર્ન મારી દીધો છે આપણે પાતુર. એટલે હવે આપણે આ જે પાતુર વાળો રસ્તો રહ્યો ને એ આપણે 30 કિલોમીટરનો સિંગલ રોડ આવશે, પછી આપણને પાછી હૈદરાબાદ વાળી ફોર લાઈન ભેગી થઈ ગઈ છે. અને આ રોડે એટલું બધું ટ્રાફિક નથી હોતું, હોય પણ ઓછું હોય. બાકી બધી ગાડીઓ રહી આપણે અહીંયા થઈને જ હાલે. આપણે જે નાગપુર ધુલિયાવાળો હાઈવે પકડવો હોય ને તો આપણે આ રોડે થઈને જ હાલવું પડે. આમ આકોલા થઈને જઈએ કે પણ એ કિલોમીટર વધી જાય એટલે આપણે 30 કિલોમીટરનો સિંગલ રોડ આવે છે. બધી ગાડીઓ લગભગ અહીંયા જ હાલતી હોય, હૈદરાબાદ વાળી ગાડીઓ રહી જાય. હવે આપણે હાલ્યા જાય સીધા ફોર લાઈન ઉપર. બાલાપુરથી ટર્ન માર્યો ને ત્યાર પછી તમે અહીંયા વાડીઓમાં તમે જોવો ને તો જાજે ભાઈ તુર છે, મગ છે, અડદ છે, બધી બાજુ એ જ છે. જો આખા ખેતરોમાં આ બધા ખેતરો રહ્યા ને એ બધા અડદના ને તુરના ને એના જ છે. જો નગરી આપણે તુર અડદ ને એ જ દેખાય છે. આ તુર રહી વચ્ચે વાવેલી છે કે નહીં? હા, બે બાજુ એવું છે. જો આ બાજુ એવી રીતની છે, બધે વાવેતર એ રીતના જ કરેલા. તુર વચ્ચે વાવેલી છે, આખી નથી, આખા ખેતરો નથી, વચ્ચે જ. બહુ મોટા થાય, હા, બહુ ઊંચાઈમાં થાય. અડદ ને મગ છે ને એ આપણા માંડવી લેવલ થાય. આપણે કેમ માંડવી આપણે વાવી, હા બરોબર, ઈ લેવલ. હા, મહારાષ્ટ્રમાં તમે જો ને કે માંડવી કપા દેખાતો જ નથી. આ જો આખા ખેતરો પીરા. હા, જો આ બાજુ જોવો તમે, નગર તુર ને અડદ ને મગ જ છે. આ બાજુ વધારે વાવેતર છે આનું. પછી આપણે નજર પોગે ન્યા સુધી બધે આમ ઠેઠ સુધી આગળના ખેતરો રહ્યા ન્યા બધે એવું જ રીતનું જ છે. જ્યાં નજર પોગે ન્યા સુધી અડદ જ છે, નગરા તુર ને તો આ બાજુ છે બાજુ લીલી છમ પાછું ઘટે નહીં એવું છે.
એટલે આપણે બાલાપુરમાં વધારે છે તુરનું વાવેતર. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને હવે સીધું આપણે આવશે પાતુર. અને પાતુર હવે હશે લગભગ 15 કિલોમીટર જેવું હશે ત્યાં આપણે સીધી આવી જઈ છે 4 લાઈન.